હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. લવરિયા ચેનલમાં નવા હોય, પહેલી વાર ડબલ મિનિંગ જોક સાંભળવા આવ્યા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. ચાલો વગર કોઈ ટાઈમ પાસ કર્યા વગર, ટાઈમ વેસ્ટ કર્યા વગર સરસ મજાના ડબલ મિનિંગ જોક્સની શરૂઆત કરી. 3 છોકરીઓ મર્યા પછી તરત જ વાત કરતી હતી. એટલી જ વારમાં એક છોકરો આવ્યો અને એને કીધું, હાલો 3 છોકરીઓ, તમને કયો કે તમે છેલ્લી વાર રોમેન્સ ક્યારે કર્યો હતો? પેલી છોકરી કે, મેં 5 વર્ષ પહેલા રોમેન્સ કર્યો તો, વગર લગન. તો એ છોકરો કે, તું નરકમાં જઈશ. બીજી છોકરીને પૂછ્યું, તે રોમેન્સ ક્યારે કર્યો હતો? એ છોકરી કે, હું તો એટલી ડાય ને સંસ્કારી છું ને, મેં તો મારા લગ્ન પછી જ રોમેન્સ કર્યો હતો. ત્રીજી છોકરીને પૂછ્યું. ત્રીજી છોકરી કે, મેં તો લગ્ન પહેલાય રોમેન્સ નથી કર્યો ને લગ્ન પછી નથી કર્યો, હું તો કાચી કુંવારી છું. એ છોકરો કે, તું મારા ભેગી આવતી, તારે નથી મળવાનું. આ બેન જવા દે, એકને સ્વર્ગમાં ને એકને નરકમાં, તું હાલ ઓયોમાં. એક છોકરો સાંજથી મોડી રાત સુધી એની ગર્લફ્રેન્ડની રાહ જોઈ રહ્યો હતો. ઘણી વાર થઈ છતાંય એની ગર્લફ્રેન્ડ આવી નહીં. સાંજના 8 વાગી ગયા અને છેલ્લે છોકરાની ચડ્ડીમાંથી અવાજ આવ્યો, માલિક હવે હું થોડી વાર સૂઈ જાઉં, મારે વહેલી સવારે છે ને પીપી કરવા માટે ઉઠવાનું છે, તમારાથી પણ વહેલું. ઓલી તમારો માલ આવ્યો નહીં ને, તમે મને બહુ રાહ જોડાવી. છોકરો કે, હાલો હું ઘરે જ જાઉં છું, આપણે 2 જણા સૂઈ જાય, નાનો ભાઈ મોટો ભાઈ સૂઈ જાય. લગ્નની પ્રથમ રાત્રે પત્ની, શું વિચાર કરો છો? પત્ની, એ જ કે પ્રથમ બાબો આવશે કે બેબી આવશે? પત્ની, પેલા મને મારા દરેક અંગ ઢીલા થઈ જાય એવી રીતે કરો ટપાટપ, પછી ખબર પડે તમારા ટપાટપ ઉપર નક્કી થાય કે બાબો આવશે કે બેબી. એટલી જ વારમાં વર બેભાન થઈ ગયો કે કઈ સોદુકડી આરે મને પરણાવ્યો. સાસુ સવારે રસોડામાંથી વહુને કે, ઉઠો. વહુ કે, હા સાસુમાં, આજ તો 4 વખત ઉઠો. સાસુ કે, અરે ઓ હવસની પૂજારણ, તારા ધણીની વાત કરું છું, એના પોપટની નહીં, હલકીની ઘર ભેગીની થઈ જા. એક મહિલા ડોક્ટર પાસે ગઈ. ડોક્ટર સાહેબ, મારા માસિકનો કલર બ્રાઉન આવે છે, શું મને કોઈ ઇન્ફેક્શન છે? ચેક કરો ને. ડોક્ટરે ચેકઅપ કર્યા પછી પૂછ્યું, કેટલી વાર ટપાટપ કરો છો? તો એ લેડીઝ કે વરસમાં 2 વાર જ કરું છું, 6 મહિને એકવાર અને બીજા 6 મહિને એકવાર. ડોક્ટર કે, તો તારી હેઠે કાટ લાગી ગયો છે, કાટ. રોજ મૈંડ કરવા જામ ઘર ભેગીની. પતિ અને પત્ની બંને ટપાટપ કરી રહ્યા હતા. એટલી જ વારમાં પત્ની બોલી, હજુ ટાઈટ કરો ને, હજુ ટાઈટ કરો, મજા આવે. ઘરવાળો બોલ્યો, એક કામ કર, બારે શેરડીનો દાંડો પડ્યો છે, શેરડીનો દાંડો જ ચલાવી લે ને, મારા જે પાસે એટલું મજબૂત નથી. એકવાર એક છોકરીએ છોકરાને કીધું, તું જ્યારે પણ મને જોવે છે ત્યારે તારો તરત કેમ ઊભો થઈ જાય છે? છોકરો કે, એ તો તારી બહુ ઇજ્જત કરે છે ને એટલે તરત ઊભો થઈ જાય છે. એક નવું કપલ હનીમૂન કરવા માટે ટ્રેનમાં જતું હતું. તો તેની ઉપર તે લોકો ઉપરની સીટમાં સૂતા હતા અને નીચે એક કાકા સૂતા હતા. ત્યાં ઘરવાળો બોલ્યો, હું થમ્સઅપ બોલું ને એટલે તારે ઘાઘરો ઊંચો કરી દેવાનો. અને ઘરવાળી બોલી, હું કોકા કોલા કહું ને એટલે તમારે અંદર નાખી દેવાનું. ત્યાં નીચે કાકા બોલ્યા કે તમારે બંને જે કરવું એ કરો, પણ લીમકા મારી ઉપર ન ઢોળતા હો, નતર તમને બંનેને મારીશ. હા. અડધી રાતે સોસાયટીમાં અવાજ થતો હતો. પતિની આંખ ખુલી અને જોવા ગયો. ત્યાં જઈને એને પૂછ્યું તો સોસાયટી વાળા કે, પાણીમાં ઝેર છે ભાઈ, પાણી કોઈ વાપરતા નહીં, કાલ સવારે ટાંકા સાફ કરીને ચોખ્ખું કરાવીને પછી વાપરશું. એટલી જ વારમાં ઘરવાળી બોલી કે, શું થયું બારે, મને કયો ને. ઘરવાળો કે, ના ના કાંઈ નથી થયું, ખાલી ચોર આવ્યા હતા, શાંતિથી પાણી પીને સૂઈ જા. એક છોકરી ઘોડા ઉપર બેઠી હતી. ઘોડાવાળો કે, મેડમ તમે ઘોડા ઉપર બેઠા ને એટલે ઘોડો બહુ ખુશ થઈ ગયો. મેડમ કે, મારા પગ વચ્ચે જે આવે એ ઘોડો હોય કે પછી ડોડો હોય? મારા 2 પગ વચ્ચે જે આવે ને ખુશ જ થઈ જાય, ઘોડો હોય કે પોપટ હોય.
અમુક લોકો તો એવા ઘેલ સફા હોય, એવા પક્તિના હોય કે છોકરીઓના બોબલાની જેમ ગમે ત્યાં ઉલળતા જ હોય, કોઈ એના ઠેકાણા હોય નહીં. ભારત એક એવો દેશ છે જ્યાં તમારા ઘરમાં ધોળા દિવસે ચોરી થાય ને તોય કોઈને ખબર ન પડે, પણ અડધી રાતે તમે કાળી કોલગલને બોલાવો ને તો આખા ગામને ખબર પડી જાય કે આના ઘરે કોલગલ આવી છે. લવરિયાવ એક છોકરો સૂતો હોસ્પિટલમાં ડોક્ટરને ગાયડું દેતો હતો. એ કે આવો ને આવો ભળવાય આવું કર્યું, તો એના ભાઈબંધે પૂછ્યું કેમ ભાઈ ડોક્ટરને ગાળું આપસ? તો કે કાંઈ નહીં, જો ને આઈફોન લેવા માટે મેં મારી કિડની વેચી, મેં મારી કિડની કાઢવાનું કીધું તો આ લોકોએ ભેગો મારો એક લખોટોય કાઢી નાખ્યો કિડની ભેગો. તો મેં ડોક્ટરને પૂછ્યું તો ડોક્ટર કે જીએસટી કપાણું, એટલે એક લખોટોય લઈ ગયા. હવે હું કિડની વગરનો થઈ ગયો ને લખોટા વગરનો થઈ ગયો, પણ આઈફોન આવી ગયો ઓ મારા કલેજા હાથમાં. ભાવલો સવારમાં કાળું કોલસા જેવું મોઢું લઈને સંડાસમાં બેઠો હોય અને આખા ગામને મેસેજ કરે, હેવ અ વન્ડરફુલ ડે, હેવ અ નાઇસ ડે. પેલા તારી ગાંડ ધો ભાવલા. એક બેરોજગાર તેની પત્ની સાથે નાઈ કરી રહ્યો હતો. પત્નીએ તેમના સામાન પર સાબુ લગાવ્યો, તેનો સામાન ઊભો થઈ ગયો. પત્નીએ જોરથી બૂમ પાડી અને કીધું, આને નાનો કરી લે, સાબુ હજી 2 અઠવાડિયા સુધી હલાવવાનો છે, સાલા ધોઈ નાખ. સુહાગરાતના દિવસે પતિ બેડ ઉપર ઘૂંઘટ નાખીને પત્ની બેઠી હતી. એટલામાં પતિ રોમેન્ટિક મૂડમાં અંદર આવ્યો અને એની વહુના ઘાઘરામાં હાથ નાખીને એની ગાંડ ઉપર હાથ ફેરવવા લાગ્યો. એટલી જ વારમાં ઘરવાળી બોલી, જા આ કાંઈ ગિટાર નથી તો વગાડવા આવ્યો છો, ડાયરેક્ટ ચૂપચાપ કામકાજ કર ને હોઈ જા સાનગુનો, કાની તો આંગળી ભરાવી હોઈ જા, ન આવડે કાંઈ તો. એની માને નિરોધ પણ જાતની સુગંધના આવી ગયા છે. આજુબાજુથી કોઈ સુગંધીદાર બૈરું પસાર થઈ જાય તો ખબર નથી પડતી કે નાઈને આવી છે કે જધાઈને આવી છે. એક હલકટ કામવાળી, એક લેડી ડોક્ટરના ક્લિનિકમાં એક કામવાળી આવી અને દિવાલ પર લગાવેલું સર્ટિફિકેટ જોઈને હસવા લાગી. એટલે ડોક્ટર કે કેમ હસસ? આ મારા ઓરિજિનલ ડિગ્રી વાળું સર્ટિફિકેટ છે. કામવાળી કે સાહેબ તમે મને 30 વાર કર્યું ને ત્યારે મેં 8મું ધોરણ પાસ કર્યું, 30 વાર મારે સાહેબને દેવું પડ્યું કરવા, અને તમારી તો આખી પાછળનો પીછવાળો ગુફા બની ગઈ હશે ને ત્યારે આવી ડિગ્રી હાસિલ કરી. હું સાચું ને? ભાવલાએ કીધું મારે એક દિવસ ગણિતના સાહેબને મળવું છે. આ બધું ભણાવ્યું, આલ્ફાન બીટાન ઠીઠાન લીમડા ને લોડા ને લસણ ને ઝુમર ને આ બધું ક્યાં કામ આવ્યું જીવનમાં? ક્યાં કામ આવ્યું આપણને? એ વાત સાચી હો ભાવલા તારી. ગર્લફ્રેન્ડ તો એવી હોવી જોઈએ કે આપણે એને 4-5 દી મેસેજ ન કરીને તો એ 6થા દીએ ફોન કરીને કે જાનુ આજે મને મન થાય છે, ચાલો ઓયોમાં લઈ જાવ ને. એક સાસુમાં રોજ જમાઈને ફોન કરે અને પૂછે, શું કરે મારો ફૂલ, શું કરે મારો ફૂલ? જમાઈ કે એક દિવસ તો જમાઈ કંટાળી ગયો, એને કીધું 70 કિલોનું ફ્લાવર તમે મને અહીંયા પકડાયું છે અને હવે એમ કહો છો હું કરે મારું ફૂલ? તમારું ફૂલ કરમાઈ ગયું. સુહાગરાતના બીજા દિવસે સુહાગરાત માણ્યા પછી ભાવલાએ એની ઘરવાળીને કીધું, તું શિલ્પેક નીકળી એમાં હું કોનો આભાર માનું? એ છોકરી કે મારા પીછોડાનો આભાર માનજો. કામવાળી બાઈને એકવાર ઘરમાંથી ફૂગો મળ્યો એટલે એને સાહેબને કીધું, સાહેબ આ ઘરમાં ફુગા ઉલડે છે, આ શું છે? તો શેઠ કે કેમ તારા ઘરે આ ફુગાનો કોઈ ઉપયોગ નથી કરતું? કામવાળી કે અમારા ઘરમાં ફુગાનો ઉપયોગ થાય છે પણ એટલો બધો ઉપયોગ નહીં કે અંદરની છાલે પોતે નીકળી જાય અને આ બધું આમાં બધું ફેલાઈ ગયું. જોવો લવરિયાઓ, અત્યારની પ્રજા બહુ નાલાયક થઈ ગઈ છે. મોઢામાં ભરાવાની વસ્તુ પાછળ ભરાવે છે અને પાછળ ભરાવાની વસ્તુ મોઢામાં ભરાવે છે. પછી કે અમે માં નથી બનતી. આનું શું કરવું હવે તમે જ કહો. એક છોકરો એક છોકરીના ટી શર્ટમાં બ્રામાં હાથ નાખીને કે જાનુ તારા તો બહુ ઢીલા થઈ ગયા છે અને હવે તો પપૈયાની જેમ લટકી પડ્યા છે, આનું કંઈક કર. છોકરી કે
છેલ્લા 1.5 વર્ષથી તું લોટ બાંધતો હોય એમ મસળી નાખ્યા છે ને હવે એમ કે ઢીલા જે છે એ આ જ છે. તો લવરિયા કેવા લાગ્યા આજના તમને ડબલ મીનિંગ જોક્સ? ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કાલે ફરી પાછા મળશું. બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય બાય.